હાલ મારા પિતા અવસાન પામ્યા છે. મારા પિતા રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ હતા. મારા પિતા ઘણા વર્ષોથી જમીનો ઉપર જઈ રાપર તાલુકાની ત્યાં જઈને જમીનો પર જઈ કબજા મેળવી ત્યાં સભાસદોને ખેડવા માટે આપવામાં આવતા હતા. પરંતુ હાલ તો તેઓ આપણી વચ્ચે નથી. તો તેઓ અંતિમ સંકલ્પ કરીને ગયા હતા કે રાપર તાલુકાના ભેલા અને નંદા ગામે જઈને જમીનો પર જઈ કબજો મેળવી સભાસદોને ખેડવામાં આપવામાં આવે. પરંતુ હાલ તો તેઓ આપણી વચ્ચે નથી. તો 15મી ઓગસ્ટના રોજ ભેલા ગામે જઈ ધ્વજવંદન કરી શ્રદ્ધાંજલિ સ્વરૂપે અંતિમ સંકલ્પને પૂરો કરવાનો છે. જ્યાં આપણી સાથે વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી તથા અન્ય સમાજના લોકો, આપણી સમાજના લોકો ને નિમ્ર અપીલ કરું છું કે તેઓ સાથ સહકાર આપે અને તેઓની અંતિમ ઈચ્છાને પૂરી કરે. હું છગનભાઈ અરજણભાઈ પરમાર, મંત્રી શ્રી અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી રાપર, આપ સૌ રાપર તાલુકાની સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને જણાવું છું કે આપણી મંડળીના પ્રમુખ શ્રી રામજીભાઈ ભદ્રુ અને વડગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી દ્વારા ભુજ ખાતે પત્રકાર પરિષદમાં કોલ આપેલ હતો કે તારીખ 15 ઓગસ્ટ 2024ના બેલા તથા નાદા ગામે ધ્વજવંદન કરી મંડળીની જમીનનો કબજો લેવામાં આવશે તેવું નિર્ધારિત કરેલ હતું. પરંતુ અધવચ્ચે એક દુઃખદ ઘટના બનતા અમારા મંડળીના પ્રમુખ શ્રી રામજીભાઈ ભદ્રુનું તારીખ 9/8/24ના દેહાંત થયેલ, જેના અનુસંધાને તેમણે આપેલા કોલ મુજબ તેમજ રામજીભાઈના પરિવારને આશા અને અપેક્ષા હોય તેમના કોલ મુજબ જ 15 ઓગસ્ટ 2024ના બેલા મુકામે સર્વે નંબર 688-1 ઉપર પ્રથમ ધ્વજવંદન કરી રામજીભાઈ ભદ્રુને પુષ્પાંજલિ અર્પણ કરી જમીનનો કબજો લેવામાં આવશે. જેમાં વડગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી તથા દલિત અધિકાર મંચની ટીમ તથા પોલીસ તંત્ર અનુસૂચિત જાતિના સભ્યો સહિત સમાજના લોકો હાજર રહેશે, જેથી સમાજને 15મી ઓગસ્ટ 2024ના બેલા મુકામે હાજરી આપવા નમ્ર વિનંતી છે.